છેલ્લા 4 કલાકમાં રાજ્યના 84 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે, જેમાં 10 વાગ્યા સુધીમાં જામનગરના લાલપુરમાં 2.5 ઇંચ સુધીનો વરસાદ નોંધાયો છે, તો સુરતના ઓલપાડમાં 2 ઇંચ વરસાદ વરસ્યો છે. 10 વાગ્યા સુધીમાં સંખેડામાં 1.5 ઇંચ વરસાદ વરસ્યો છે, વડોદરાના કરજણમાં 1.5 ઇંચ વરસાદ વરસ્યો છે, દ્વારકાના ભાણવડમાં 1.25 ઇંચ વરસાદ વરસ્યો, ભરૂચના નેત્રંગમાં 1.25 ઇંચ વરસાદ વરસ્યો છે, નર્મદાના નાંદોદમાં 1.25 ઇંચ વરસાદ વરસ્યો, હાલોલમાં પણ 1 ઇંચ વરસાદ વરસ્યો છે. આ રીતે જો ડેટાની વાત કરવામાં આવે, આંકડા દર્શાવી રહ્યા છે તે પ્રમાણે છેલ્લા 4 કલાકના સમયગાળા દરમિયાન 84 તાલુકાઓ એવા છે કે જ્યાં વરસાદ નોંધાયો છે અને આગામી 3 કલાક ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે.